સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, આ સમય પણ ચાલ્યો જશે. મિત્રો, જીવન છે ને અનમોલ છે, તેને ખરેખર ને જીવવું જોઈએ, જીવનને માણવું જોઈએ. કેમ કે સમય એકવાર વીતી ગયો ને તો તે ક્યારેય પાછો નથી આવતો. એટલે લાઈફના હરેક મોમેન્ટને ને આપણે એન્જોય કરવા જોઈએ. ને આજથી જ આપણે લાઈફના હરેક મોમેન્ટને આપણે એન્જોય કરશું. અને મિત્રો, આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ કીધેલું છે કે ગમે તેવો સમય છે એ બદલાશે જરૂર. કેમ કે પરિવર્તન છે ને સંસારનો નિયમ છે. કે જો તમારો નબળો સમય હાલતો હોય તો ગભરાણ નહીં, સમય બદલાશે, આ વાત કન્ફર્મ છે. અને થોડા સમય છે ને પોતાની જાતને એને અપડેટ કરતી રહેવાની, હિંમત આપતી રહેવાની, કોઈને મદદ કરતી રહેવાની, તો તમને લાઈફ જીવવાની પણ ખરેખર મજા આવશે. અને બહુ સારા સમયમાં અને ખરાબ સમયમાં એક જ વાક્ય છે ને કોમન યાદ રાખો, થોડા સમયની વાત છે, હમણાં બધું સારું થઈ જશે, આ સમય પણ ચાલ્યું જશે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને છે ને અર્જુનને એક વાક્ય કીધું હતું કે તું કંઈક આ દિવાલ ઉપર એવું લખ ને કે સુખી માણસ હોય ને એ દુઃખી થઈ જાય, ને દુઃખી માણસ હોય ને તે સુખી થઈ જાય, એવું અને અનુભવ થાય. એટલે અર્જુને એવું લખ્યું હતું કે આ સમય પણ ચાલ્યો જશે. એટલે મિત્રો, ગમે તેવી પરિસ્થિતિ હોય ને લાઈફમાં ગભરાવાનું ક્યારેય નહીં. અને જો સારો સમય હાલતો હોય ને મિત્રો તો કોઈને મદદ કરવાની, અને નબળો સમય હોય તો ધીરજ, પેશન્સ રાખવાનું, ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો, બધું થઈ જશે. નબળા સમયમાં ગમે ત્યારે સ્માઇલ કરી, પોઝિટિવ વિચારી અને બહાર નીકળવાનું, તો તે સમય ને ક્યારે નીકળી જાય ને એની ખબર નહીં પડે. એટલે હંમેશા હે ને પોઝિટિવ રહેવાનું લાઈફમાં. અને જો આપણો સમય સારો હોય ને મિત્રો તો આપણાથી થાય એટલી કોઈને હેલ્પ કરવાની, કોઈને હિંમત આપવાની, કોઈને મદદ કરો. આ કાર્ય આ યુગમાં ખરેખર એને કરવા જેવું હોય છે. અને સમયની હંમેશા એને આપણે બધાને કદર કરવી જોઈએ, કારણ કે આ સમય એકવાર ચાલ્યો ગયો ને તે પાછળ ક્યારેય નહીં આવે. એટલે જ્યારે સમય મિત્રો તમારો બદલાશે ને ત્યારે તમારું બધું જ ચેન્જ થઈ જશે. તમે નહીં વિચાર્યું ને એવું બધું તમારી સાથે થશે. બસ તમે મહેનત કરતા રહ્યો અને ધીરજ, તમારું પેશન્સ ક્યારેય નહીં ખોવાનું. તમારો સમય આવશે, સમય બદલાશે. હરેકની લાઈફમાં બધાનો સમય એકવાર તો બદલાય જ છે. માત્ર જરૂર છે ને તો ખાલી પેશન્સની. એટલે લાસ્ટમાં હે ને મિત્રો હું તમને એટલું કહીશ કે વીતી ગયેલો જે સમય છે ને મિત્રો એ યાદ છે, આવનાર સમય પાસે છે ને આપણે ઉમ્મીદ છે. એ બે વચ્ચેથી જે પસાર થાય ને મિત્રો ખરેખર એને એ જ સાચી જિંદગી છે, ને એમાં જ જીવવાની મજા છે. આ પલને એન્જોય કરો, આ જ ક્ષણમાં બધું છે. ભલે પાછલું સારું યાદ રાખવાનું, ખરાબ ભૂલી જવાનું, અને આ વર્તમાન સમયમાં જીવવાનું, અને ભવિષ્યમાં સપના જોવાના અને ઉમ્મીદ રાખવાની. ખરેખર લાઈફ જીવવાની બહુ મજા આવશે. થેન્ક યુ, લવ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, ગમે એવો સમય હોય એ બદલાશે જરૂર. આ વસ્તુ તમારે મગજમાં રાખવાની અને જિંદગી જીવવાની, ખરેખર લાઈફ જીવવાની બહુ મજા આવશે. સારો સમય હોય તો કોઈને મદદ કરો, નબળો સમય હોય તો ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અને તે સમય પણ વયો જશે, શાંતિ રાખવાની. થેન્ક યુ, લવ યુ.